રાણી જોઈને તમે વ્યભિચાર કરશો, પછી તમે 365 દિવસ ભાગવતના માંડવામાં બેઠા રહો ને, તો એ ભાગવત તમારું કલ્યાણ નહીં કરે. આ ગ્રંથ તમારા પ્રાયશ્ચિત માટે છે. ક્યારેક સત્કર્મ પણ તમે કરતા હો, પણ એ સત્કર્મમાં તમારી ભાવના અલગ હોય તો એ સત્કર્મ તમને આજ નહીં તો કાલ દૂષિત ફળ આપ્યા વગર નહીં રહે. તમે સત્કર્મ કરતા હો. તો બાપજી અમને બતાવો ને, કોણ એવો પાપી હતો કે જેણે આ કથા માત્રથી મુક્તિને મેળવી લીધી? સાંભળો શૌનકો, તમને કથા કહું. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમુત્તમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. સૌથી પેલો શબ્દ વાપર્યો તુંગભદ્રા તટે. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ. કલ્યાણ કરનારી એક નગરી, અને એમાં 4 વર્ણના લોકો રહેતા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વ્યવસ્થાપકોએ હવે આ 4 વર્ણાશ્રમને જ્ઞાતિઓમાં પરિવર્તિત કરી દીધી છે. બાકી જો શાસ્ત્રાર્થ પ્રમાણે જોવા જઈએ તો જે જ્ઞાન આપે છે, જે વિદ્યા ભણાવે છે, એ બ્રાહ્મણ છે. જ્ઞાતિ ગમે તે હોય, એ બ્રાહ્મણ છે. જે બીજાનું રક્ષણ કરે છે, જ્ઞાતિ ગમે તે હોય, પણ એ વર્ણમાં એ ક્ષત્રિય છે. કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે બીજાનું રક્ષણ કરવું. બ્રાહ્મણનો ધર્મ છે બીજાને જ્ઞાન આપવું. વૈશ્યનો ધર્મ છે વ્યવહાર કરવો, વ્યવસાય કરવો, વ્યાપાર કરવો. બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મને લઈને પણ જો કોઈ વ્યાપારનો ધંધો કરતો હોય તો એ વર્ણ વ્યવસ્થા પ્રમાણે એ વૈશ્ય છે. અને સેવા કરવી એ શૂદ્રનો ધર્મ છે. તો 4 વર્ણના લોકો આ નગરીમાં રહે છે. એમાં એક બ્રાહ્મણ હતો. યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. અહીંયા શબ્દ વાપર્યો છે સત્ય સત્કર્મ તત્પરાહ. પોતાના કર્મની અંદર તત્પર રહેલો એ માણસ. પોતાના કર્મમાં ખરો, પણ વળી પાછું સત્ય સાથે. મહાભારતમાં સત્ય અને અસત્યના ઉચ્ચારણની કથા દાદા ભીષ્મ અને યુધિષ્ઠિરની વચ્ચે બહુ સુંદર સંવાદ છે. યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, દાદા, સત્ય અને અસત્યના ઉચ્ચારણની મને સંજ્ઞા આપો.
દાદાએ કહ્યું કે બેટા, આ સંસારમાં તારું સત્ય બોલવાથી પણ જો કોઈને હાનિ થતી હોય તો એવી જગ્યાએ સત્ય ન બોલવું જોઈએ, અને તારા અસત્ય બોલવાથી કોઈનો પ્રાણ બચી જતો હોય તો એવી જગ્યાએ પણ અસત્ય બોલી નાખવું જોઈએ. કોઈને દુઃખ થાય એવું વાક્ય, દુઃખ થાય એવી જો ઘટના ઊભી થતી હોય તારા સત્ય જ બોલવાથી, તો તારે એવા સમયે સત્યને છોડી દેવું જોઈએ. કૌશિકી નદીના કિનારે રહેતો એક બ્રાહ્મણ, બહુ ગાઢ જંગલ હતું, અને એમાં એક પશુને મારવા વાળા 2-4 શિકારીઓ દોડતા દોડતા આવે છે. પશુ ઘવાયેલું આગળ જાય છે. સત્યનો ઉપાસક હતો એ. સત્ય સિવાય કશું બોલે નહીં. એટલે પેલા પારધીઓએ આવીને પૂછ્યું કે અમારો શિકાર અહીંયાથી, પશુ અહીંથી દોડતા દોડતા ગયા છે, જોયા તમે? આ માણસ કહે છે મેં સત્ય બોલવાનો નિર્ણય કર્યો છે. હા, જ્યાં બહુ બધા ઝાડવાઓ અને બહુ બધા જ્યાં વેલા પાંદડાઓ છે એ બાજુ ગયા છે. પેલા લોકો દોડતા દોડતા ત્યાં ગયા અને અંતે પેલા પશુઓને માર્યા. આ માણસ સત્યવાદી હતો, છતાં પણ એના મૃત્યુના સમયે એ માણસ નર્કમાં ગયો. કેમ કે તારા સત્ય બોલવાના લીધે કેટલાય પશુઓ મૃત્યુ પામ્યા, એટલા માટે તારે હવે નર્કમાં જવું પડશે.